અમેરિકા વચ્ચે હાલ જે વિશ્વયુદ્ધ જેવી પરિસ્થિતિ છે જેની સીધી જ અસર ભારત પર ક્યાંક ને ક્યાંક દેખાઈ રહી છે। ભારતના તમામ ઉદ્યોગકારો પર જે છે તે માઠી અસર જોવા મળી રહી છે, જેને લઈ હવે મોરબી ખાતે પણ સિરામિક ઉદ્યોગ પર અસર દેખાતા સિરામિક ઉદ્યોગના અધિકારીઓએ મીટિંગ આયોજિત કરી છે અને તેમાં શું નિર્ણય લેવામાં આવ્યો, કયા કારણથી મીટિંગ આયોજિત કરવામાં આવી હતી તેને લઈ વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। મોરબીના સિરામિક એસોસિએશનના હોલ ખાતે ઉદ્યોગકારોની બેઠક આયોજિત કરવામાં આવી હતી। આ બેઠકની અંદર મોરબીના લગભગ 500 થી વધુ સિરામિક કારખાનેદારોની બેઠક જે છે તે આયોજિત કરવામાં આવી હતી। ખાસ કરીને ગેસની અનિશ્ચિતતાના કારણે મોરબીના સિરામિક ઉદ્યોગને 1 માસ સુધી બંધ લેવાનો સામૂહિક રીતે નિર્ણય કરવામાં આવ્યો છે। નિયમિત રીતે ગેસની સપ્લાય શરૂ થાય ત્યાર પછી જ મોરબીનો સિરામિક ઉદ્યોગ શરૂ કરવામાં આવશે તેવું જ છે તે મીટિંગની અંદર પ્રમુખ દ્વારા કહેવામાં આવ્યું હતું। તો ઈરાન ઇઝરાયલ વચ્ચે શરૂ થયેલા આ મહાયુદ્ધની આજ દિવસ સુધીમાં 450 થી વધુ કારખાના બંધ થઈ ગયા હોવાની વાત પણ જે છે તે આ મીટિંગમાં ચર્ચા કરવામાં આવી હતી। પ્રમુખ મનોજભાઈએ શું કહ્યું તે સાંભળી લઈએ। રોજ મોરબી સિરામિક એસોસિએશન હોલ ખાતે બધા ઉદ્યોગકારોની એક મીટિંગ મળેલી। એ મીટિંગની અંદર સર્વાનુમતે એક નિર્ણય લેવામાં આવ્યો કે જે ફેક્ટરીઓ બંધ થઈ ગયેલી છે તે અને જે લોકોને અત્યારે ગેસનો પ્રોબ્લેમ છે એ બધા સાથે મળી અને સ્વૈચ્છિક આપણે 20 દિવસનું કે 25 દિવસનું એક આપણે સ્વૈચ્છિક શટડાઉન લઈએ અને આપણા પ્લાન્ટ અને મશીનરીનું મેન્ટેનન્સ કરી અને જ્યારે પાછી ગેસની સગવડ સ્ટેબલ થાય ત્યારે ગેસના નવા ભાવ જે આવે એ પ્રમાણે આપણે નવી કોસ્ટિંગ અને નવા ભાવ સાથે આપણા યુનિટો ચાલુ કરી એ બાબતની આજે મીટિંગ મળેલી અને સર્વાનુમતે આ નિર્ણય લેવામાં આવ્યો। તો હાલ આ વૈશ્વિક યુદ્ધની સીધી જ અસર જે છે તે ભારત પર ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે અને ગુજરાતના તમામ ઉદ્યોગો પર જે છે તે હાલ માઠી અસર જોવા મળી રહી છે। લોકોને ધંધા અને રોજગાર પર જે છે તે હવે માઠી અસર દેખાઈ રહી છે, જેને લઈ આવનારા સમયની અંદર સરકાર દ્વારા કોઈ મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવે છે કે કેમ તેના પર સૌની મીટ મંડાયેલી છે। આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।